યુએસમાં સ્કિલ્ડ ફોરેન વર્કર્સ માટે વિઝા લેન્ડકેપમાં એક બહુ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. H1B ફાઇલિંગ્સમાં ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને મોટી આઈટી કંપનીઝ જેમ કે TCS, વિપ્રો અને કોગ્નિઝન્ટ અને આ બધાની વચ્ચે O1 વિઝા એપ્રુવલ્સ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. 2026માં O1 વિઝાના એપ્રુવલ્સ લગભગ 39,000 સુધી પહોંચી ગયા છે, જે અત્યાર સુધીનો હાઈએસ્ટ આંકડો છે. તો આપણે જોઈશું કે ભાઈ O1 વિઝા કેમ ઇન્ડિયન પ્રોફેશનલ્સ અને અધર સ્કિલ્ડ વર્કર્સ માટે હવે H1B કરતાં વધારે એટ્રેક્ટિવ બની ગયા છે. એના રૂલ્સ, અપ્રુવલ પ્રોસેસ, સ્ટે પીરિયડ અને કઈ બાબતોને લઈને અવર રહેવું જોઈએ એ બધું જ જાણી લઈએ. તો O1 વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે, જેને એ લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેમની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી છે. આ એબિલિટી સાયન્સ, આર્ટ્સ, એજ્યુકેશન, બિઝનેસ કે એથ્લેટિક્સમાં હોઈ શકે છે અને એના માટે ઇન્ટરનેશનલી કે નેશનલી રેકોગ્નાઇઝડ એચિવમેન્ટ્સ હોવી જરૂરી છે. મોશન પિક્ચર અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારાઓ પણ O1 વિઝા માટે એલિજિબલ છે, જો એમની પાસે એક્સેપ્શનલ ટ્રેક રેકોર્ડ છે. USCISના રૂલ્સ પ્રમાણે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટીનો મિનિંગ છે કે એપ્લિકન્ટ પોતાના ફિલ્ડમાં ટોપ 1-2%માં સામેલ છે. એપ્રુવલ રેટ્સની વાત કરીએ તો O1 વિઝા લગભગ હંમેશા 90% પ્લસ એપ્રુવલ રેટની સાથે અપ્રૂવ થાય છે. એ રેટ યુએસમાં સ્કિલ્ડ વર્કર વિઝાસની વચ્ચે સૌથી ઊંચો છે. H1Bની કમ્પેરિઝનમાં O1 વધારે પ્રેડિક્ટેબલ અને રિલાયેબલ મનાય છે. આ કારણે હવે ઇન્ડિયન આઈટી પ્રોફેશનલ્સ અને હાઈ સ્કિલ્ડ વર્કર્સ O1ની તરફ શિફ્ટ થઈ રહ્યા છે. H1B વિઝા હવે આમે એક્સપેન્સિવ અને કમ્પિટેટિવ પણ થઈ ગયા છે. ફાઇનાન્શિયલ યર 2027ની H1B કેપ માટે દરેક પિટિશનની સાથે $1 લાખ ફીઝ આપવાની રિક્વાયરમેન્ટ આવી છે. એ સિવાય નવી સિલેક્શન પ્રોસિજર અને વેજ બેસ્ડ પ્રેફરન્સ સિસ્ટમનો મતલબ છે કે ભાઈ ખાલી હાઈ પેઇંગ રોલ્સવાળા એમ્પ્લોઈઝને જ પ્રાથમિકતા મળશે. લો સ્કિલ્ડ કે મિડ લેવલના ફોરેન વર્કર્સ માટે H1B હવે ચેલેન્જિંગ અને કોસ્ટલી પાથવે બની ગયું છે. O1 વિઝા હોલ્ડર્સને ઇનિશિયલ 3 વર્ષનું સ્ટે મળે છે, જેને એક્સટેન્ડ કરી શકાય છે. એક્સટેન્શન માટે એમ્પ્લોયર ફોર્મ USCISમાં ફાઇલ કરવાનું હોય છે. O1 વિઝાની ફ્લેક્સિબિલિટી એ પણ છે કે ભાઈ તમે એમ્પ્લોયર ચેન્જ કરી શકો છો. શરત એ જ કે નવો એમ્પ્લોયર પણ ફોર્મ I-12019 સબમિટ કરે. આ ફ્લેક્સિબિલિટી અને હાઈ એપ્રુવલ રેટના લીધે O1 હવે H1Bનું સ્ટ્રોંગ ઓલ્ટરનેટિવ બની ગયું છે. ઇન્ડિયન પ્રોફેશનલ્સે જાણવું જરૂરી છે કેમ કે ઇન્ડિયન આઈટી અને સ્કિલ્ડ વર્કફોર્સ H1Bના હેવી રિલાયન્સ પર ડિપેન્ડ રહી છે. હવે જ્યારે H1B ફાઇલિંગ રેટ્સ ઘટી રહ્યા છે અને કોસ્ટ વધી ગઈ છે, તો O1 વિઝા એ ઇન્ડિયન વર્કર્સ માટે સુરક્ષિત રસ્તો બની શકે છે, જે યુએસમાં પોતાના કરિયર અને લોંગ ટર્મ સ્ટે ઓપોર્ચ્યુનિટીઝને સુરક્ષિત રાખવા માંગે છે. હવે લીગલ પર્સપેક્ટિવથી જોઈએ તો O1 વિઝાના એલિજિબિલિટી ક્રાઇટેરિયા સ્ટ્રિક્ટ છે. એપ્લિકન્ટ્સને પોતાની ફિલ્ડમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવમેન્ટ્સ પ્રૂવ કરવી પડશે. એના માટે એવોર્ડ્સ, પબ્લિકેશન્સ, પેટન્ટ્સ, હાઈ સેલેરી ઓફર્સ અને ઇન્ટરનેશનલ રેકોગ્નિશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમ્પ્લોયર્સે પણ USCISની રિક્વાયરમેન્ટ્સ ફોલો કરવી પડશે અને પ્રોપર ડોક્યુમેન્ટેશન સબમિટ કરવું પડશે. કોઈ પણ શોર્ટકટ કે ઇનકમ્પ્લીટ ડોક્યુમેન્ટેશન O1 એપ્રુવલના ચાન્સીસને અસર ઊભી કરી શકે છે. 2026ના ટ્રેન્ડે ક્લિયર બતાવે છે કે US સ્કિલ્ડ વર્કર માર્કેટ હવે H1B હેવી નથી રહી ગયું. હાઈ સ્કિલ્ડ ઇન્ડિયન્સ, સ્પેશિયલી તો આઈટી અને સ્પેશિયલાઇઝ્ડ રોલમાં કામ કરનારાઓ હવે O1 વિઝા માટે એપ્લાય કરી રહ્યા છે, એટલે એપ્રુવલ સર્ટનિટી અને સ્ટે સિક્યોરિટી મળે. જો તમે ઇન્ડિયન પ્રોફેશનલ છો અને યુએસમાં કામ કરવા માંગો છો તો O1 એલિજિબિલિટી, એક્સ્ટ્રા ઓર્ડિનરી અચીવમેન્ટ્સ અને એમ્પ્લોય સપોર્ટ પર ફોકસ કરવો બહુ જરૂરી છે. બોટમ લાઇન એ જ છે કે O1 વિઝા હવે H1B માટે ઓલ્ટરનેટિવ નથી પણ પ્રિફર્ડ પાથવે બની ગયા છે. ખાસ કરીને એ ઇન્ડિયન વર્કર્સ માટે જેમની પાસે સ્ટ્રોંગ ટ્રેક રેકોર્ડ અને એક્સેપ્શનલ સ્કિલ્સ છે. એપ્રુવલ રેટ, સ્ટે ફ્લેક્સિબિલિટી અને એમ્પ્લોયર ચેન્જની ફેસિલિટીથી એટ્રેક્ટિવ બન્યા છે. H1Bની ઇન્ક્રીઝિંગ કોસ્ટ અને સ્ટ્રિક્ટ સિલેક્શનની વચ્ચે O1 એક રિલાયેબલ અને લોંગ ટર્મ કરિયર પાથવે તરીકે સામે આવ્યું છે. ત્યારે જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, કામમાં લાગે મૂવીને શેર કરો અને આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.